આપણા સૌની વચ્ચે જ્યારે જગત જનની આદ્યશક્તિ પરાંબા કે જેને તમે મહામાયા કહો, જેને તમે પ્રકૃતિ કહો, જેને તમે કુલદેવી કહો, જેને તમે શક્તિ કહો, જે કહો તે, પણ આખરે એ ત્રિગુણાત્મિકા, એ શક્તિ, એ મહામાયા, એ ભગવતી કે જે આ આખા જગતનું મૂળ છે. ભલે શિવ છે પણ શિવા વિના તો શિવે અધૂરા છે. એટલે તો સતી બનીને આવવું પડ્યું શિવાને. અને એ સતી જ્યારે અગ્નિમાં બળ્યા ત્યારે ફરીવાર પાર્વતી બનીને જગદંબા આવ્યા. કારણ કે શિવા વિના, શક્તિ વિના શિવ પણ અધૂરા છે. એના દ્વારા, એકલા શિવ દ્વારા આ જગતનું સંચાલન, આ જગતની જે સ્થિતિ છે બરાબર ન જળવાય. જ્યાં સુધી સાથે શક્તિ ન હોય ત્યાં સુધી.